અમદાવાદમાં વાહન લઈને જતા હોય તો ચેતજો ક્યાંક તમારી હાલત પણ આ વાહન જેવી ના થાય। અહીંથી આ વાહન જે છે એ લઈને પસાર થતા હતા અને એકાએક વાહન જે છે તે રોડની વચ્ચે બેસી ગયું છે। દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે ઠેર ઠેર અમદાવાદની અંદર ભૂવા પડતા હોય છે, જેમાં રોડ વરસાદ થયો અને બેસી ગયો અને જેમાં સમગ્ર જે વાહનનું ટાયર જે છે તે ગરકાવ થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બોલેરો વાહન જે છે તે સર્કલથી આવતું હતું અને કાલુપુર તરફ જતું હતું, ત્યાં અચાનક જ પસાર થતાની સાથે જ રોડ રસ્તાના ખાડા ઉપર આ વાહન પસાર થતાની સાથે બેસી ગયું છે ને જેના કારણે અત્યારે હાલ આ વાહન બહાર કાઢવાની સ્થાનિક લોકોને તજવીજ ઊભી કરવી પડી રહી છે। જેની સાથે આ બન્યું છે તે પણ મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કંઈ કહી રહ્યા છે। ક્યારે આ ઘટના ઘટી હતી અને ક્યાંથી ક્યાં સુધી જતા હતા? બચી ગયા છો ને? 1 વાગ્યાથી અત્યાર સુધી ફસાયેલા જ છીએ। 1 વાગ્યા જેવું થઈ ગયું ભાઈ। કાલ હાંજના ફસેલા છીએ 8 વાગ્યાથી, અત્યારે 9 વાગ્યા, અત્યારે કેટલા વાગ્યા? 4 વાગી, 3 વાગી ગયા। કેટલી ખાડો ખોદેલો હતો અને હા, રોડ ઉપર ખાડો ખોદેલો હતો 1 અઠવાડિયાથી, માટી નાખી દીધી ઉપર અને પછી જમીન નીકળવા વાળા બિચારા, હવે એ તો ગાડી તો ફસાવાની હતી, પછી હવે કોઈ તંત્રને કોઈ એવું ધ્યાનમાં નથી કે ભાઈ નીકાળીએ કે ના નીકળે, કોઈ વસ્તુ મોકલીએ, કોઈ સાધન મોકલીએ, એટલે એ લોકો કોઈ પ્રોટેક્શન બી નથી એમનું કોઈ। એટલે તો ઠેર ઠેર રોડ રસ્તાનું સમારકામ થતું હોય છે, પરંતુ તેની તકેદારી નથી રાખવામાં આવતી ને તકેદારી ન રાખવાના કારણે આમ જનતા જે છે તે પરેશાનીનો સામનો કરવાની નોબત આવી રહી છે અને એના કારણે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદમાં વાહન લઈને જતા હોય તો ચેતજો ક્યાંક તમારી હાલત પણ આ વાહન જેવી ના થાય। અહીંથી આ વાહન જે છે એ લઈને પસાર થતા હતા અને એકાએક વાહન જે છે તે રોડની વચ્ચે બેસી ગયું છે। દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે ઠેર ઠેર અમદાવાદની અંદર ભૂવા પડતા હોય છે, જેમાં રોડ વરસાદ થયો અને બેસી ગયો અને જેમાં સમગ્ર જે વાહનનું ટાયર જે છે તે ગરકાવ થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બોલેરો વાહન જે છે તે સર્કલથી આવતું હતું અને કાલુપુર તરફ જતું હતું, ત્યાં અચાનક જ પસાર થતાની સાથે જ રોડ રસ્તાના ખાડા ઉપર આ વાહન પસાર થતાની સાથે બેસી ગયું છે ને જેના કારણે અત્યારે હાલ આ વાહન બહાર કાઢવાની સ્થાનિક લોકોને તજવીજ ઊભી કરવી પડી રહી છે। જેની સાથે આ બન્યું છે તે પણ મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કંઈ કહી રહ્યા છે। ક્યારે આ ઘટના ઘટી હતી અને ક્યાંથી ક્યાં સુધી જતા હતા? બચી ગયા છો ને? 1 વાગ્યાથી અત્યાર સુધી ફસાયેલા જ છીએ। 1 વાગ્યા જેવું થઈ ગયું ભાઈ। કાલ હાંજના ફસેલા છીએ 8 વાગ્યાથી, અત્યારે 9 વાગ્યા, અત્યારે કેટલા વાગ્યા? 4 વાગી, 3 વાગી ગયા। કેટલી ખાડો ખોદેલો હતો અને હા, રોડ ઉપર ખાડો ખોદેલો હતો 1 અઠવાડિયાથી, માટી નાખી દીધી ઉપર અને પછી જમીન નીકળવા વાળા બિચારા, હવે એ તો ગાડી તો ફસાવાની હતી, પછી હવે કોઈ તંત્રને કોઈ એવું ધ્યાનમાં નથી કે ભાઈ નીકાળીએ કે ના નીકળે, કોઈ વસ્તુ મોકલીએ, કોઈ સાધન મોકલીએ, એટલે એ લોકો કોઈ પ્રોટેક્શન બી નથી એમનું કોઈ। એટલે તો ઠેર ઠેર રોડ રસ્તાનું સમારકામ થતું હોય છે, પરંતુ તેની તકેદારી નથી રાખવામાં આવતી ને તકેદારી ન રાખવાના કારણે આમ જનતા જે છે તે પરેશાનીનો સામનો કરવાની નોબત આવી રહી છે અને એના કારણે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।